આ છે બેસનનો લોટ, આ છે પાત્રા. તો આજે બનાવી રહ્યા છે મરિયમબેન પાત્રા. તો ચાલો સાંજે ચા સાથે પાત્રા ખાઈશું. આ જો ફ્રેન્ડ બેસનમાં મરી ધાણુનો ભૂક્કો નાખી મિક્સ કર્યું, થોડી ખાંડ નાખી, પછી આ રીતે પાત્રા મૂકીને એના પર લગાવી દેવાનું, પછી બાફી કાઢવાનું, પછી બાફીને વઘારી દેવાનું. પાના ચૂરુલા જરાક તાંબેસ બાફાય તેલ કાચા કાચા રહી તો વાંધો નહીં. આ જો એક રેડી છે અહીંયા બનાવીને, અહીંયા બીજું હમણાં બનતું છે. 2-3 પાંદડા આમ કરીને પૈસા બનતા હે કે રીતે બનાવે છે તો જોઈએ મરિયમબેન. કેવું બને તે જોઈએ 20 મિનિટ પછી. એમ તે પાણી આ પછી ઉપર ડીશ મૂકી છે કાણાવાળી. કશો મને થોડું તેલ લગાવી દેવાનું ડીશ ઉપર. जुगाड़ थोड़ा कच्चा है, तो अभी हम रखेंगे इसको यहाँ और फिर रखेंगे इसको यहाँ. આવી રીતે પછી 10 મિનિટ, કેટલા મિનિટ સુધી રાખવાનું? 20 મિનિટ મૂકી દેવાનું. પછી બફાઈ જાય પછી કાપીને વઘાર દેવાનું. ચાલો તો મળીએ 20 મિનિટ પછી. ચાલો તો ફ્રેન્ડ 20 મિનિટ થઈ ગઈ છે. હમણાં જોઈએ બન્યું કે નહીં, બફાઈ ગયું કે નહીં તે જોઈએ. થઈ ગયું કે ઓકે, ઇટ્સ ડન. હમણાં આપણે એને કાઢી મૂકીશું બહાર થોડી વાર માટે. ઠંડુ કરવું પડશે, પછી એને વઘારીશું, એ બતાવીશું. ઓકે, કેવી રીતે વઘારતા છે તે જોજો. ને અમારા વિડીયોને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ને. તમે જોતા છો પણ સબસ્ક્રાઇબ જ નથી કરતા. જરાક વાર આ જો ફ્રેન્ડ આવે તે કટ કરવાનું, પછી એને ફ્રાય કરવું હોય તો ફ્રાય કરી શકાય, ફ્રાય પણ કરી શકાય. પછી મસ્ત રાઈમાં વઘાર દેવાનું ને, રાઈ લસણ તેલ ગરમ કરી રાઈ કરીને मस्त लगी आज कट चाय के साथ नाश्ता. कट चाय के साथ नाश्ता हमारा. બહુ દિવસથી બનાવવાના હતા પણ લોટ જ નહીં હતો. આજે દડાવી લાવ્યા એટલે થઈ ગયા. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, તો પાત્રા વઘાર દઈએ આપણે. અહીંયા છે આ પાત્રા કાપેલા આપણે ક્યારના તે. તેલ આપણે નાખી દીધું છે ગરમ કરવા માટે. અહીં બની રહી છે ચા. ચાલો તો રાઈ નાખીએ તેલમાં. મરચાં નાખી દીધા છે. હમણાં કઢી પત્તા નાખીએ. આ છે તલ. હમણાં થોડા તલ નાખીએ વઘારમાં. ચા બી રેડી થઈ ગઈ, આ બી રેડી થઈ ગઈ. હમણાં ચાલો ચા નાસ્તો કરી લઈએ સાંજનો. થોડેકમાં ટાંકો હશે. હો લે ને, ખા ને તો. ટુકડો કરી
કેવું લાગે? મસ્ત ને મીકુ? હે કેવું? મસ્ત. ચાલો તો અમે ચા નાસ્તો કરી લઈએ, મળીએ પછી.